જનતાની તમામ સમસ્યાનું નિરાકરણ કોઈ નેતા ન લાવી શકે. જનતા જાગૃત થાય તો જ આવે. તમારા પ્રશ્નમાં તમને ખબર જ ન હોય, ધારો કે તમને શું તકલીફ છે એ ખબર જ ન હોય, ડોક્ટર દવા શું આપે? હવે અહીંયા શું થયું છે, લોકશાહીમાં ડોક્ટરો બદલ્યા બદલ થયા છે. ઘડીક આ પાર્ટીના ડોક્ટર, ઓલી પાર્ટીના ડોક્ટરો બદલ્યા બદલ છે, પણ કોઈ ડોક્ટર એમ કહેતો નથી કે ભાઈ જનતાની તકલીફ છે એનો રસ્તો શું. એટલે મારો એક સામાન્ય પ્રયત્ન એવો છે કે જનતાને જ બધું બતાવી દેવું, જોઈ જાવ લ્યો. અને તમે જોઈ જાઓ તમને ખબર પડી જાય કે આ સરકાર કેવી રીતે હાલે છે, તો તમે જાગૃત થઈને મતદાન કરો. તમે જાગૃત થઈને મતદાન કરશો તો ફરજિયાત એના પડઘા પડશે. કેમ કે આ વસ્તુ તો સરકારે કરવાની હોય, લોકો બધું જાણે જાગે એના માટેની, પણ એ નથી કરતા. એટલે હવે હું આ બધું કામ મારી ક્ષમતા પ્રમાણે કરું છું. તમે બધા આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈક અગવડ સગવડ પડી હોય તો માફ કરજો. અને ગુજરાતની જનતાના આશીર્વાદથી ધારાસભ્યોને 2-4 કરોડના બંગલા મકાન મળ્યા છે. એ હમણાં તમને બપોર પછી બતાવવાના છે. નરી આંખે જોઈજો, વિડીયો ઉતારો, ફોટા પાડો, ગમે બધું તમારું છે. સમજ્યા? તમારું છે. આમાં પબ્લિક અમારું શું હોય? આ તો કોઈ ધારાસભ્ય એવું કરે નહીં, કેમ કે પબ્લિક વેન કરે, બધું ભાળી જાય. હવે તમારા બધાના મતથી મને 3-4 કરોડનો ફ્લેટ મળ્યો છે, સમજો. હવે તમે ભાળી જાવ તો વેન કરો, અમારે જોતો છે. તો ધારાસભ્ય ક્યાં જાય? એટલે લગભગ કોઈ ધારાસભ્ય આવું કાંઈ પબ્લિકને બતાવે નહીં, કેમ કે